નકલી ચલણી નોટોનો અર્થતંત્ર માટે એક મોટી સમસ્યા છે, જે ભારત સહિત વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થાને અસર કરે છે. નકલી ચલણી નોટો માત્ર લોકોને આર્થિક નુકસાન જ નથી પહોંચાડતી, પણ બ્લેક માર્કેટિંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ ફાળો આપે છે. વધુ એકવાર પોલીસે બજારમાં નકલી નોટો ઘુસાડી દેતા અર્થતંત્રને નુકસાન પહોંચાડતા ઈસમને ઝડપી લીધો હતો. ઓલપાડ પોલીસ મથકના મહિલા પીએસઆઈ એસએન ચૌધરી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે ઓલપાડ પરાના વિસ્તારથી ઓલપાડ તરફ આવતા મેઇન રોડ ઉપર સેના ખાડીના બ્રિજ પાસે અલ્તાફ દિવાન નામનો ઈસમ, જેણે વાદળી કલરનો શર્ટ અને ભૂરા કલરનું પેન્ટ પહેર્યું છે, તે કથ્થઈ કલરના લેધર બેગમાં ચલણી નોટો લઈને આવી રહ્યો છે અને ઓલપાડ બજારમાં નકલી નોટો વટાવવાની ફિરાકમાં છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. નકલી નોટો સાથે ઝડપાયેલા ઈસમ અલ્તાફ અહેમદ દિવાન જાતે નોટો છાપતો હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપી નકલી નોટો છાપવાનું મટીરીયલ ક્યાંથી લાવ્યો, કેટલી નકલી નોટો અત્યાર સુધીમાં માર્કેટમાં ઘુસાડી, અન્ય કેટલા ઈસમો સંડોવાયેલા છે, અગાઉ કોઈ ગુનામાં સામેલ છે કે નહીં, એ દિશામાં તપાસ હાથ ધરી છે.